હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. શિયાળાની ઠંડી જામી છે ત્યારે આપણને શિયાળા લગતી રેસીપીઓ ખાવાનું મન થાય તે સ્વાભાવિક છે. અને શિયાળાની લગતી જે રેસીપીઓ હોય છે તે રેસીપીઓમાં નેચરલી ગરમી હોય છે, તો તે શરીરને ગરમી આપે છે અને તાકાત આપે છે, તો ખાવી જ જોઈએ. આજે આપણે બનાવીશું લીલી ડુંગળીની કઢી, જે કે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. અને પર્સનલી આ લીલી ડુંગળીની કઢી મારી ફેવરેટ છે. તો શરૂ કરીશું મિત્રો. લીલી ડુંગળીની કઢી બનાવવા માટે અહીંયા મેં છાશ લઈ લીધી છે. છાશ વધારે પડતી ખાટી નહીં અને વધારે પડતી મોળી નહીં એવી છે. છાશમાં આપણે 2 ચમચી જેટલું બેસન ઉમેરી લઈશું. બેસન અને છાશનો આપણે એક મિક્સર રેડી કરી લેવાનું છે. મસાલામાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. વિસ્કરની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું, એટલે બેસન છે તે છાશમાં સારી રીતે ભળી જશે. તો તમે જોઈ શકો છો મિત્રો કે કઢી માટેનું આપણું બેટર છે તે રેડી છે. કઢાઈમાં આપણે કઢીનો વઘાર કરીશું. તો વઘાર કરવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ બરાબર ગરમ થાય પછી જ આપણે વઘારના મસાલા એડ કરીશું. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું. સાથે જ મીઠા લીમડાના 8 થી 10 પાન ઉમેરીશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરવાનો છે. બધા જ વઘારને આપણે સારી રીતે કકડવા દેવાના છે, જેથી કરીને કઢીનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો એવો આવશે. 1 ઝીણું સમારેલું લીલું મરચું એડ કરીશું. લીલા મરચાના ટુકડા અહીંયા મેં મિત્રો મોટા રાખ્યા છે, કારણ કે કોઈને આ કઢીમાંથી કાઢવા હોય તો તે કાઢી શકે. વઘાર સતળાઈ ગયા પછી આપણે જે લીલી ડુંગળી સમારીને ધોઈને રાખી છે તે એડ કરી લઈશું. અને ડુંગળીને 3 થી 4 મિનિટ જેવું આપણે સરસ એવી રીતે સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે ડુંગળીને સાતળવાની છે, જેથી કરીને ડુંગળીની ક્વોન્ટિટી છે તે 50% જેવી થઈ જશે. તો આ રીતે આપણી ડુંગળી સતરાઈ ગઈ છે. તો હવે જે છાશમાં આપણે મસાલો કરીને રેડી રાખ્યો હતો તે ઉમેરી દઈશું. અને જોતાં જ ખાવાનું મન થાય એવી આ લીલી ડુંગળીની કઢી જોવાઈ રહી છે. અને મિત્રો ટેસ્ટમાં પણ એટલી સરસ બની હતી કે મને તો ખૂબ જ ભાવી. તો આ રીતે આપણે વિન્ટર સ્પેશિયલ લીલી ડુંગળીની કઢી બનાવી અને એન્જોય કરી શકીએ છીએ. આ લીલી ડુંગળીની સાથે કઢી સાથે તમે બાજરીનો રોટલો, મકાઈનો રોટલો કે જુવારનો રોટલો કંઈ પણ ખાશો તો ખૂબ જ ટેસ્ટી એવો લાગશે. 5 મિનિટ જેવું મેં કઢીને ઉકળવા દીધું છે અને હવે છેલ્લે આપણે લીલા ધાણા ઉમેરી લઈશું. અને આપણી લીલી ડુંગળીની કઢી બનીને રેડી છે. જો તમને ખાટી કઢી પસંદ ન હોય તો તમે અહીંયા 1 ચમચી ગોળ અથવા તો ખાંડ ઉમેરી શકો છો. પરંતુ હું અહીંયા ગોળ કે ખાંડ ઉમેરતી નથી, એમ જ આ કઢી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો મિત્રો આ રીતે તમે 5 થી 7 મિનિટ જેવું કઢીને ઉકળવા દેશો, એટલે કઢી છે તે તમારી પરફેક્ટ એવી બનીને રેડી થઈ જશે. તો સર્વ કરવા માટે આપણી લીલી ડુંગળીની કઢી છે તે બનીને રેડી છે મિત્રો. તો તેને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને જ્યારે પણ આપણે ખાવી હોય ત્યારે ગરમ કરી અને જમીશું. તો મિત્રો તમને મારી આ લીલી ડુંગળીની કઢીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિન્ટર સ્પેશિયલ અનેક રેસીપીઓ મારી ચેનલ પર જઈને જરૂરથી જોજો. થેન્ક યુ.